તો પછી જેનો પહેલો નંબર આવે ને એને બધાયમાંથી એક એક વસ્તુ આપે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે સૂર્ય દાદા કેટલા સરસના દેખાય છે અને અમારી ગાયો પણ હજી નાસ્તો કરી રહી છે અને પક્ષીનો અવાજ પણ આવે છે. સવારમાં ઉઠીને આ સાંભળવાની બહુ મજા આવે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે સૂર્યનારાયણના દર્શન તમે કરી લીધા સવારે વહેલા અને હવે હું બનાવું છું ચણાના પુડલા. જો અને મારે જોઈ ગરમ એટલે હું ગરમ ખાવા ઊભી રહી ગઈ છું. તો અમે પાર્લરમાં આવી ગયા છીએ અને વેઇટ કરીએ છીએ પણ અંદરથી હજી हमारा बुलावा नहीं आया है. जब बुलावा आएगा तब हम आएंगे. देखो ये दोनों बोर हो रही है. बाप लेकिन बोरिंग માટે મળો. મેં જવું છે ધ્રુવી બોરિંગ કામ માટે મળો. બહુ બોરિંગ થઈશ. હા ચાલો હું સાયકલનો બિઝનેસ ચાલુ કરી દઉં. साइकिल चली टिंग टिंग टिंग. साइकिल मेरी साइकिल चली टिंग टिंग टिंग. पीछे वाले ड्रेसर बोले रुक. તો જો હું ઘરે આવી ગઈ છું અને મમ્મી તમે રિપોર્ટ કરે આવ્યા? હા. શું કીધું કે હજુ સાંજે આવશે રિપોર્ટ, પછી ખબર પડે શું હેરું. ઓકે. આજ તો છે ને બહુ જ હેરાન થઈ ગાડીમાંથી. કેમ? ગાડીની બેટરી 2 વર્ષ ઉપર થઈ ગયો છે. તો ઉપડતી નહોતી ગાડી. હા. અહીંયાથી ઉપડતી નહોતી. હા. તો આ અસ્મિતા માસીની છોકરાએ ઉપાડી દીધી. હા. પછી ત્યાં જઈને રિપોર્ટ કરાવી નીચે આ બાજુ આવી તો ફ્રૂટ મને એમ થયું કે હાલો આજે બીજ છે તો ફ્રૂટ લઈ લો. તો ફ્રૂટ લેવા ગઈ ત્યાં ગાડીને બંધ તો કરવી જ પડે. હા. બંધ કરી તે ઉપડતી જ નહોતી. પછી ફ્રૂટ લીધું કે? ફ્રૂટમાં તો સફરજન 150 ના 500 કીધા એટલે લીધા નહીં. હા. ચીકુ લીધા. ગાડી ઉપાડતી હતી તો ઉપડી નહીં. પણ ત્યાં કોને ઉપાડશે? ત્યાં એ કાકા હતા અજવાળ કાકા. હા. તો કાકા કે હું કીક મારી દઉં, મારથી તો ઉપડતી નથી પણ ઉપડે તો એ છે. પછી કાકા મેં કીધું મારો તો એને કીક મારી ઉપડી ગઈ. પછી આ બાજુ આવી ગેરેજ આવ્યું બતાવી દઉં ગેરેજમાં. ગેરેજ વાળા કાકા કે બેટરી ગઈ છે. મેં એમ કીધું ગેરેજ વાળા કાકાને, બી મોટી ઉંમરના જ હતા. મેં એને એવું કીધું કે બેટરી ચાર્જ ન થાય કે ચાર્જ કરો તો તમારી પાસે ઘેર જઈને તો મૂકવાની જ છે એટલે ઉતરી જાય. એ તો એમ જ થાય. નવી નાખવી પડે હવે. કે નવી નાખી દો. તો 1000 ને માથે કંઈક રૂપિયા કીધા તો પેલા કાંઈ યાદ ન રહ્યા. તો મેં હા હાલો પછી ધોયું જાય છે તો ત્યાંથી ઘરે આવીને રસોઈ બનાવી. ચાલુ જ છે. તો બીજનું તમે શું બનાવો છો? બીજમાં તમે આ
કાંઈ હતું નહીં, પછી બટેટા ચિપ્સ વઘારો છો. ચિપ્સ નહીં, છાલ વાળો એમને સબ્જી બને, સબ્જી જેવો ને સબ્જી નહીં પણ એવો ફરાળમાં આવે એવો. છે. અને અમારા માટે દાળ ભાત, શાક, રોટલી, રસ. રસોઈ બનાવ્યો છે. રસોઈ બનાવી છે. રસોઈ જો આજ તો અમારે રસનો પ્રોગ્રામ છે. કોબીનું શાક, રોટલી અને રસ. મારું ફેવરિટ શાક છે આજે. આપણે દાળ ભાત છે હિરેનના ફેવરિટ. જો મમ્મી તૈયાર થઈ ગયા છે. આજે બીજ છે ને તો રામાપીરના મંદિરે જવાનું છે. ક્યાં જવાનું છે? લસકાણા. લસકાણા. કોણ કોણ જાવ છો? સ્મિતા માસી, મંજુ માસી. ઓ પરસોત્તમ મહિનો પૂરો થઈ ગયો, બીજ ચાલુ છે અત્યારે આજની. ડાકુ સાસુ. જો ડોળા કાઢે. બાય. તો જો મમ્મી વયા ગયા રામાપીરના મંદિરે દર્શન કરવા. આજે બીજ છે એટલે, અને કામ મૂકીને વયા ગયા. જો કપડા સંકેલવાનું તમારે કરવું પડે છે, પણ ઇટ્સ ઓકે. હું આ ઘરની વહુ છું એટલે કામ કરવું જ પડે. જો પિયરે હોય તો હમણાં કહી દે હું કઈ નહીં સંકેલું કપડા. અહીંયા તેમ ન બોલાય. એલી એક જ મોજું છે, એક મોજું નથી. બોલ. ત્યાં ઉડી નથી ગયું ને? ઉડી ગયું છે, કોને ખબર. જો તો ઉડી ગયું છે. સીટો નહીં માર્યો હોય કે સાસુ ભૂલી ગયા લાગે છે. એ મોજું મોજ એલી નથી વકારો દેતું. મોજેશ એમ કેતો. મોજેશ મજેશભાઈ કેતો. માંગી મોઢું પછી ગોચાય કચરાવાળો આવ્યો. હું જો કેરી ખાઉં છું અને ઈ વાસણો ટકવાના રૂછાથી ઢળીને સાફ કરી નાખો. ઝાડવે લટકાઈ કાળી થઈ ગઈ કેરી. બોલો. તો ચાલો કેરી ખાવાની છે. આજે હું એકલી જ છું, મને મજા જ નથી આવતી. બોલો. મારા સાસુ મને મૂકીને રામાપીરના મંદિરે વયા ગયા. પણ એમાં એવું છે ને કે મારે ટ્યુશન કરાવવા જવાનું છે હમણાં 5:30 વાગે. એટલે કેટલા વાગ્યા છે? 5:15 તો થઈ ગયા છે. કેરી ખાઈને ટ્યુશન કરાવવા. એ કેરી વહી જાય પછી શું કરશું આપણે? હવે આ સવાલ તો હું એકલીને જ અત્યારે કરી શકું છું, કેમ કે આજુબાજુ કોઈ નથી. સિવાય તમે જોવો છો ને એ લોકો. કોમેન્ટ કરો. નાનપણની કહાની કહું. અમે છે ને મારા મામાના ઘરે જતા ને, ત્યાં છે ને રમકડા હતા. અમને લઈ દીધા હતા રમકડા. અમે 5 વચ્ચે રમકડા હતા અને 5 વચ્ચે અમને છે ને 1 કેરી આપે. 1 કેરીમાં અમે સવારથી સાંજ સુધી અમે રસોઈ બનાવી, ખાઈને જમીએ કથે. રસોઈ બનાવીએ, જમીએ, જમાડીએ. મહેમાન આવે તો પછી છે ને મહેમાન આવે ચા પાણી આપીએ ને તોય કેરી, મુખવાસ હોય તોય કેરી, પછી જમવા બેસીએ ને તો શાક હોય તોય કેરી, રોટલી હોય તોય કેરી, સલાડ હોય તોય કેરી, દાળ ભાત હોય તોય કેરી. બધા વાસણમાં કેરી ભરી હોય. પણ 1 કેરી અમે એટલે ઝીણું અમે મારી મોટી બેન અને મારા મામાનો છોકરો મોટો એટલા કંજૂસ ને તી એક જ કટકી ઝીણી અમને પીરસે. બોલો. એક કટકી પીરસે અને એમ કે સાંજ સુધી ચલાવવાની છે કેરી. અને અમે તો છે ને નાન્યું એટલે છે ને અમારે એનું માનવું પડતું. મારે, પ્રાચીને અને મારા મામાનો છોકરો નાનો છે ને ચિરાગ એને, અને મારી 3જી નંબરની બેન છે ને આરવીસા, અને મારા મામાનો છોકરો ધમો નાનો. ઈ બેને તો છે ને હાવ નાના તો ઈ રમવા જ નહોતી. એટલે એને ઈ સૂઈ જાય ને પછી તમે છે ને ચૂપકે એક નીકળી જાય. અને છેલ્લે આ મહાન 2 શેતાન મોટા અનીસ અને પૂજા, 1 નંબરના ચીટર અને 1 નંબરના કંજૂસ. હાલમાં એવા જ છે. ગમે ત્યારે રમીએ ને એટલે 2 ચીટિંગ જ કરતા હોય અને અમે કંજૂસ 2. એટલે છે ને એ અમને એક ઝીણી કટકી આપે. એટલી બધી કેરી હતી તો એક ઝીણી કટકી આપે. અને હા, એક મેન વાત તો ઈ જ કે જ્યારે છે ને અમે શું કહેવાય બોમ્બે ટુ ગોવા, પછી માથે વાટકા લઈને રેસ લગાવે, પછી બીજું કેવું થાળી લઈને રેસ લગાવે કે માથે થાળી રાખી દેવાની પછી અડવાનું નહીં. એમાં જે જીતે ને એમાં તો છે ને થાળી ભરીને, અને મારી બેન છે ને જજ બનતી પૂજા, એ થાળી ભરીને અને છે ને એમાં ચેવડો મૂકતી, ભાખરવડી મૂકતી, સેવ મૂકતી અને કેરીના કટકા મૂકતી, શક્કરપારા મૂકતી. તો પછી જેનો પહેલો નંબર આવે ને એને બધાયમાંથી એક વસ્તુ આપે. ચેવડામાં છે ને 1 મમરો આપે, 1 ભાખરવડી આપે. એવી રીતે પહેલો નંબર આવે ને તો બધાયને એક વસ્તુ. પછી બીજો નંબર આવે ને એને છે ને ચેવડો મળે, ભાખરવડી મળે અને 1 સેવનો દાણો મળે. અને 3જો નંબર જેને આવે ને એને ખાલી 1 મમરો દેતી. કંજૂસ તેમાં ખાલી 1 મમરો. તમે વિચાર તો કરો.
અને પણ ઈ મોજ હતી. અત્યાર સુધી એવા અમે કોઈ દી ભેગા નથી થયા અને એવી મસ્તી નથી કરી જ્યારે અમે નાના હતા ને તે કરતા. અને અમે માટીના વાસણ બનાવતા, ઈ સુકવતા, છાણા વીણવા જતા. ઈ તો એક જ વાર ગયા છીએ, પણ એમાં છે ને શરત હતી કે જે પેલા તગારું ભરીને આવે ને આખું છાણાનું એને છે ને 5 રૂપિયા મળે. અમે સવારથી સાંજ સુધી છે ને અમારે ટેકરી હતી ને મારા મામાને ત્યાં, તો ત્યાં અમે છે ને છાણા વીણતા. એટલો તડકો લાગે પણ એટલી મજા આવતી ને તઈ કે વાત પૂછવામાં. અને પછી છે ને અમને માંડવીના દાણા વીણવાનું કે માંડવી છે ને એના ફાડા હોય ને એ વીણીને અલગ કરવાના ને આખી હોય ને ઈ અલગ કરવાની, આખી ઓસરી ભરી હોય. પછી એમાં છે ને એક તગારું આપી દે આપણને, આખો દિવસનું એક તગારું બે વચ્ચે આપે, બે વચ્ચે એક તગારું. હું ને મારા મામાની છોકરી પ્રાચી હોય અને પૂજા અને અનીસ હોય અને ચિરાગભાઈ તો એકલો હોય, ઈ તો એકલો પહોંચી જતો બધે. પછી છે ને હું ને પ્રાચી બે કેવું કરીએ, બધાય સુઈ જાય ને બપોર વચ્ચે એટલે છે ને વીણેલું તગારું હોય ને મામીનું ને બાનું ને એનું એમાંથી ને છે ને ગુણમાંથી ને છે ને અમે તગારું અડધું ભરીને મૂકી દેતા. એટલે અમે સાંજ થાય ને એટલે 5 રૂપિયા મળે અને બે વચ્ચે 5 રૂપિયા મળતા. અને પછી અમે છે ને પોપ ખાતા, કાંઈ 1 રૂપિયાની ક્વોલિટી ખાતા અને જલસા કર્યા છે કોઈ. ઈ તો બહુ મજા આવી નાના હતા ત્યારે. અને હા, તમારે હજી એક કહાની સાંભળવી હોય લોકડાઉનની તો નેક્સ્ટ બ્લોગમાં હું તમને છે ને એ કહાની કહી દઈશ. અત્યારે કેરી ખાઈ લો, મારે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. તો બધા આખું બંધ કરી બેઠા છે. તો આજે હું બપોરે શાક લઈને આવી ને તો ગાડીમાં જ રહી ગયું ને સાંજ પડી ગઈ તો શાક કરવાનું પણ બાકી છે. રીંગણા બટેટાનું શાક થાય છે, મારું દહીં વઘારવાનું. અહીં જો રોટલા અને ભાખરી થઈ ગયું છે. ચાલો જમવા. ત્યાં બધે જોયું પણ મોઢું કે છે મેં કપડા આયા મૂકા તા આગળ નીચે નહીં, મેં બધે જોયું મોઢું ક્યાંય નથી. એવું છે. મેં હાથે ચોળીને બી નહીં ખાતા. પણ હુકવવામાં થોડું હોય, હુકવવામાં વહી ગયું છે. હુકવામાં નથી ગયું, હુકવામાં 2 મોજાને સીપે ભરે, સીપે કાઢવાના થોડી હોય ખબર નહીં. તો કાંઈ કંઈક હોય ને અહીંયા મેં બધે જોઈ લીધું. ઢૂંઢતે રહો મોજા. કાંઈ ઢૂંઢવું નથી. થાકી ગઈશ. તો રામાપીના મંદિરે તમે રિક્ષામાં ગયા હતા? હાલીને ગયા હતા? એટલું બધું? કેટલું આપવું હતું? બો એ તો પછી આવ્યા? તો આજ માટે આટલું જ. ક્યાં હતું મોજું? સોફે હતું? હા, આમ હું તો તે ઓકારો ન દીધો ને. નહીં, વસારો નહોતો દીધો. મોસલીભાઈને કીધું તોય. પણ એ સાયલેન્ટ હતું એટલે રિંગટોન ન વાગી. તો ચાલો અમને મોજું કપાળમાં મળી આખી ગયું silent છે. હતી. હે? આખી silent હતી. હા. તો બસ મોજું મળી ગયું છે. તો આજ માટે આટલું જ. મળીએ આવતા બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય રામાપીર. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો. બાય બાય. બાય બાય.